હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને બધાને પહેલાં હેપી ઉત્તરાયણ. તો ફ્રેન્ડ, અમે લોકો રેડી થઈ ગયા છીએ કારણ કે અમે જઈએ છીએ ઉત્તરાયણ કરવા માટે વિસનગર. તો હું રેડી થઈ ગઈ છું, માન્યા હની બધા લોકો રેડી થઈ ગઈ, ગાડીમાં બેસવા ગયા જતા રહ્યા છે. અને મેં મારા ભાઈ ભાભી માટે જે ગિફ્ટ લીધી છે એ ગિફ્ટ બી હું લઈ જાઉં છું. તો જો કીનું ને પાછળ બેસવું હતું પણ પાછળ હની ને માન્યા ગિફ્ટ લઈને બેઠા છે, તેમને ફાવતું નથી. તો મેં કીધું તું મારા જોડે જ બેસી જા. ઊભી સીટમાં બેસી ગઈ છું અને અમે લોકો હવે નીકળીએ છીએ. જે અમારા સોસાયટીનો ગેટ છે, અમે સોસાયટીની ગેટની બહાર નીકળી ગયા છીએ. અને અમે લોકો, કારણ કે અમે દર વખત ગઈ સાલ ઉત્તરાયણ કલો કરી હતી તો નથી મજા આવી એટલી બધી. તો ચલો આ વખત ઉત્તરાયણ મામાના ઘરે, અમે છોકરા બી કહેતા મમ્મી મામાના ઘરે જ જવું છે. મારા કીનું તો દિનેશ મામા ને અશોક મામા ગમે જ છે પહેલેથી બહુ જ. કે મારી મામા લોકો, અશોક મારા ભાઈ જે મોટો ભાઈ છે એ બી મુન્દ્રાથી આવ્યો છે ઉત્તરાયણ કરવા માટે. તો કે મમ્મી મારે જવું જ છે. તો અમે બધા લોકો રેડી થઈ ગયા, ચાલો તારે વિસનગર જઈએ. અને અમે લોકો જો વિસનગર પહોંચી ગયા છીએ. અને વિસનગર ગુબારા હતા, ફુગ્ગા મુગ્ગા જોઈને કીનું તો એટલે કીનું કે મમ્મી મારે લેવો જ છે, લેવો જ છે. ફુગ્ગો અત્યારે નહીં, આપણે પેલા ઘરે પહોંચી જઈએ, પછી મામાને ત્યાં છે તો ત્યાંથી આપણે લઈશું. કારણ કે ગાડીમાં એટલો સામાન હતો, જે ફુગ્ગા બધું રખાય એવું નહોતું. મેં કીધું પછી તને લઈ આપીશ, પણ કીનું તો માને જ નહીં. એટલું હેરાન કરતી હતી, જેમ તેમ કહીને મેં મનાવી. પછી મારે કચરી ખાવું હતું, મૂકું કચરી આપણે ઘરે જઈએ તો કચરી કોઈ લેતા જઈએ. તો અમે કચરી વિસનગર જઈએ તો આ મહાવીર છે ને ગૃહ ઉદ્યોગ, અમે ત્યાંથી જ મતલબ કચરીઓ કંઈ પણ મતલબ એમના સિઝન પ્રમાણે એમનો ધંધો હોય છે. તો સિઝન પ્રમાણે બધું વેચે છે, ફ્રૂટ વેચે, પછી ઉત્તરાયણ તો કચરીને બધું વેચે, શિયાળો આવે ને તો કચરીને બધું વેચે. તો અમે ત્યાંથી લઈને બહુ જ સરસ હોય છે, બહુ સ્વાદિષ્ટ હોય છે, અમે ત્યાંથી જ લઈએ છીએ. તો ત્યાંથી જગદીશે કચરીઓ લઈ લીધું, પછી અમે ત્યાંથી નીકળી ગયા. અને અમારો ઓર્ડર જે રસ્તે જવાનું, અમે જે મતલબ રેગ્યુલર જે રસ્તો બંધ છે કારણ કે આગળ બ્રિજ બને છે, મતલબ અમારો જે રસ્તો છે ને ત્યાં તો બધું બંધ કરી નાખ્યું છે. તમે અમારે આખું ફરીને જવું પડે છે. તો અમે લોકો ફરીને જઈએ છીએ. તમે જુઓ એટલા બધા ફુગ્ગા, પાછા ફુગ્ગાઓ આવી ગયા. તો કીનું પાછી હેરાન કરવા માંડી કે મમ્મી મારે લેવો જ છે, લેવો છે. તો મેં ઘણી સમજાવ્યું કે બેટા તને લઈ આપું, ચાલ આપણે આગળ જઈને ઉતરીએ, તને લઈ આપું છું એમ કરી ઘણી મનાઈ. પણ એટલા બધા સરસ સરસ ફુગ્ગાઓ હતા ખરેખર, મતલબ શાક માછલી ગણન, ડોલ્ફિન ગણન, ટેડી બિયર ગણન, ડાયનાસોર, બાજ, તમે જો એટલા બધા હતા, એટલા ખુશ. અમને બી મતલબ બહુ જ મજા આવી ગઈ. ફાઇનલી અમે મતલબ આઈટીઆઈ ચોકડી જે અમારું ઘર છે ત્યાં અમે પહોંચી ગયા. અને ત્યાં તમે જોશો આકાશમાં બધા પતંગો ઉડતા હતા. અમે એટલો આગળ ક્યારે ઘરે પહોંચી જઈએ, ક્યારે મતલબ અમે મતલબ ધાબા ઉપર ચડી જાઉં પતંગ ચગાવવા માટે. બહુ ફાઇનલી અમે લોકો જો અમારી સોસાયટીમાં એન્ટર થઈ ગયા છીએ, જે અમારી સોસાયટીનું નામ છે સાનિધ્ય બંગલોજ. તો અમે ત્યાં આવી ગયા છીએ. અને મારા ભાઈ અને મારા ભાભીને તો આગલા દિવસે જ આવી ગયા હતા કચ્છમાંથી ઉત્તરાયણ કરવા માટે. તો અમારા લોકો મતલબ ફર્સ્ટ ટાઈમ જોડે ઉત્તરાયણ કરીએ છીએ, કારણ કે આમ તો ટાઈમ એમને બી નથી હોતો, નોકરી મતલબ મારા ભાઈ કરે છે તો રજા નથી મળતી, અને અમને બી એવું હોય છે. તો ફાઇનલી મેં, અને આવતા હોત મેં પહેલાં તો મારી ગુડિયાને જ લઈ લીધી, કારણ કે મારી ગુડિયા મને એટલી વાળી છે ખરેખર. એટલે બધું જતા હતા એને એટલો બધો મતલબ આમ એને એટલી બધી હેરાન કરી નાખે ને, એટલી મતલબ એ બી એટલી મને જો એટલી ખુશ થઈ કે બિલકુલ બી રડી નહીં. મને એટલી એને આમ કહેતા આમ પપ્પીઓ બપ્પીઓ કહીને એટલી હેરાન કરી નાખી. પણ એ મારી ચકુ એક શબ્દ ઉપરથી એને બી મજા આવતી, કારણ કે ફઈ છું ભાઈ, ફઈની લાડકવાળી મારી ભત્રીજી છે. તો એને બહુ જ મેં રમાડી, બહુ જ. જગદીશે બી એને રમાડી, હની માન્યા બી ખુશ થઈ ગયા કે મમ્મી. અને જો તમે જોજો સ્માઇલ કેટલી ક્યુટ 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 સ્માઇલ છે. મને બહુ જ ગમે છે મારી ગુડિયા. હું ખાસ તો આમ મૂત્ર કરવા નથી જવાની, પણ મારા ભાઈ મારા ભાભીમાં ગુડિયા આવવાની હતી એટલા માટે હું જઈ. કારણ કે ગુડિયા આવે એટલે મને એ તો ક્યારે જવું, ક્યારે એને લઈ લો. અને એના માટે જ હું સ્પેશિયલ મતલબ ગિફ્ટ લાવી હતી, જે મારી ગુડિયા મોટી થાય ને તો એની યાદ કે ના મારા ફૂયાએ મને ગિફ્ટ આપી છે. જેની બધી મતલબ કે મતલબ એ સમજાવી ત્યાં તેને ખબર પડે કે હું ક્યારે જન્મી હતી, કઈ ડેટ હતી, શું હતું, એ બધું જ મતલબ એમાં આવી જાય એવી હું ગિફ્ટ એના માટે લાવી છું. એનો જન્મનો ફોટો તો બહુ જ મતલબ આ ગુડી તો મને જોઈને એટલી ખુશ છે. મેં એનું નામ પાડ્યું છે ગુડિયા, નિક નેમ મેં એનું ગુડિયાથી જ બોલાવું છું. તો એટલે જો મારા સામું કેવું જોઈ રહ્યા છો, મારા સામું જે જોઈ રહી હતી. અને મેં બહુ જ મતલબ એટલી ખુશ થઈ, હું બી ખુશ થઈ ગઈ, એ બી ખુશ થઈ ગઈ. જગદીશ બી મતલબ નાના છોકરા મેં બધા કહેતા કે નાનું છોકરું બધાને જ વાલું હોય. મારી કીનું છે ને, મારી કીનું અત્યારે 3 વર્ષની થઈ ગઈ છે, ચોથામાં ભરશે, 17 તારીખે બર્થડે આવે છે તો ચોથામાં મેં ભરશે. પણ એ સેજ બી આગી પાછી થાય ને તો બી મને બિલકુલ નથી ગમતું એમ, કારણ કે નાનું છોકરું તો ઓલરેડી બધાને વાલું હોય. અને પછી તમે મેં નીચે સુવડાવી તો રોવા માંડી પડી કે ફૂયા મતલબ ગોદીમાં જ લઈ લે, ફૂયા ગોદીમાં જ લઈ લે. પછી મેં મારા ભાઈ ભાભીને જે ગિફ્ટ લાવી હતી એ ગિફ્ટ મેં મારા ભાભીને આપી. એમ કે ચાલ તું ખોલીને જો. ઓલરેડી મેં તો ખોલીને જોઈ જ લીધી હતી જ્યાં પાર્સલ આવ્યું હતું ને ત્યારે. અને મેં આ ગિફ્ટ મંગાવી હતી ફ્લિપકાર્ટમાંથી.
જે પાર્સલ, કારણ કે હું કહું અંદર જોઈ લઉં કંઈ ડેમેજ કંઈ બી ક્રેશ બેસ હોય તો હું રિટર્ન કરી શકું. એટલા માટે મેં ઘરે જે કલોલમાં જ ત્યાં એને ખોલીને જોઈ લીધી હતી. બહુ જ સરસ, એટલી સરસ એનું રિઝલ્ટ એટલું સરસ હતું. મને જગદીશને બધા જ લોકોને ગિફ્ટ બહુ ગમી ગઈ હતી. તો હું બજારમાં જઈને ગિફ્ટનું પાસે પેકિંગ કરાવી નાખી હતું, કારણ કે મારા ભાઈ ભાભી માટે તો સરપ્રાઈઝ જ હતી. તો મારા ભાભી એ ગિફ્ટ ખોલીને જોઈ તો મારા ભાભી મારા ભાઈ બહુ જ ખુશ થઈ. મારા મમ્મી તો કેવું આ કદી જોયું જ ના હોય. મારા મમ્મી કે આવું બી આવે છે, મતલબ નાના બાળકોના ફોટા, એનું કોની જન્મ તારીખ, એનું બ્લડ ગ્રુપ, એનો ફોટો, પછી એનું વેટ, એને બધું જ કે એકમાં આવી જાય. હું હા અત્યારે તો આવું બધું ઘણું નીકળ્યું છે, આ તો કાંઈ નથી, આનાથી ઘણું બધું સારું સારું. મારા મમ્મી ફર્સ્ટ ટાઈમ જોયું તો મારી મમ્મી ખુશ થઈ ગઈ કે ના ના સરસ છે. મારી મમ્મી કદી જોયું નથી આવી ફેમ ને આવું બધું. તો મારી મમ્મી કે ખરેખર અમને જોવા મળ્યું કે ના બી આવું છે એમ. તો મારા ભાઈ ભાભીને બહુ જ ખુશ થઈ ગયા હતા કે અંબાને જગદીશ બધાને થેન્ક યુ કીધું કે થેન્ક યુ. અને હું તો ખાસ આ ગિફ્ટ મારી ગુડિયા માટે જ લાવી હતી. એ જ્યારે બી આ જોશે તો યાદ કરશે કે મારા ફોવાએ, મતલબ મારા ફઈ ફોવાએ મને આ ગિફ્ટ આપી છે. અને બહુ સરસ, એનું રિઝલ્ટ બી એટલું સરસ કે મેં ફીબીસો મેળવ્યું તરત જ. પછી અમે લોકો ગિફ્ટ આપીને પછી અમે ધાબા જતા રહ્યા, કારણ કે બહુ જલ્દી હતી ધાબા ઉપર જવાની. તો અમે લોકો ધાબા ઉપર જઈને બહુ જ, મતલબ મેં તો પહેલાં બધું જ, મતલબ અમે જ્યાં રહીએ છીએ ને તમે જુઓ કેટલું સરસ છે એમ. તો ધાબા ઉપર જઈને પછી મારા ભાઈ પતંગ ચગાવવા માંડી પડે. મને બી આપજે, મને બહુ ઉત્તરાયણનો બહુ શોખ છે. આમ તો મારા ફેવરેટ મતલબ ફેસ્ટિવલ હોય ને તો મને નવરાત્રિ છે, પણ ઉત્તરાયણ બી મને બહુ ગમે છે, દિવાળી સ્વાભાવિક છે. અત્યારના તહેવાર એવા થઈ ગયા હતા, અત્યારે કોઈ ખાસ એટલું બધું મનાવતું નથી, પણ મને તો બહુ શોખ છે અને હું તો મનાવું છું. અને મને દિવાળી હોય તો ટેટા બી બહુ પડે છે, ઉત્તરાયણ તો પતંગ બી ચગાવું છું, મને બહુ શોખ છે. તો અમે લોકોએ ત્યાં ઉપર જઈને પછી, અને થોડું મોડું બી થઈ ગયું હતું, તો તડકો બહુ જ પડતો હતો, કારણ કે અમે ઘરેથી કલોલથી વિસનગર આવું હતું, એમાં થોડું મોડું 11 સાડા 11 જેવું અમારે થઈ ગયું હતું. તો અમે બધા ઉપર જઈને પછી મેં વિડીયો બી ઘણા બનાવ્યા, રીલ્સ બી બનાવી. એ બનાવી પછી અમે લોકો પતંગ ઉડાવ્યા. મારા ભાઈએ પતંગ ઉડાવ્યા. પછી મારા ભાઈની ફિરકી પકડી રહી હતી, એને બહુ જોર આવી ફિરકી પકડતા કે મામા હું નહીં પકડતી, નહીં પણ પકડ મામા, કારણ કે અત્યારે તો ફિરકી નહીં પહેલાં તો દડો હતો, ચાલ નીચે મૂકી દેતા હતા, પણ હવે તો ફિરકી હોય, ફિરકી પકડ તો જ પતંગ ચગાવવાની મજા આવે. પછી મેં બી પતંગ ચગાવવાનું ચાલુ કર્યા, કારણ કે મને પતંગ ચગાવવા બહુ જ ગમે છે. તો તમે જો હું પતંગ ચગાવું છું. તો ફિરકી પકડવા માટે મેં જગદીશને આપી હતી, એમ કે જગદીશ તમે પકડો, તો ના પાડતા પણ ના પકડો કે તમારે પકવાય, કે મને મૂડ આવે તું મારી ફિરકી પકડ. હું ના, મને બહુ શોખ છે પતંગ ચગાવવાનો, તો કે વાંધો નહીં તું ચગાવ. તો એમની ફિરકી પકડી અને હું બધા બહુ મજા આવી. ખરેખર ઉત્તરાયણ તો વિસનગરમાં બહુ સરસ થાય છે ઉત્તરાયણ. અને વિસનગરની ઉત્તરાયણમાં કલોલમાં તો નથી એટલી બધી મજા. ગઈ સાલ અમે ઉત્તરાયણ કરી હતી પણ એટલી બધી મજા નથી આવી. તો આ વખતે અમે ફાઇનલ નક્કી કર્યું કે ના, અમારે ઉત્તરાયણ કરવા વિસનગરમાં ભાઈ ભાભી આવે છે તો વિસનગર જ જઈએ. કીનુને બી બહુ મજા આવે. એમાં કીનું તો નીચેથી ઉપર, ધાબા ઉપર જાય નીચે ઉતરે, ધાબા ઉપર જાય નીચે ઉતરે, ચડ ઉતર કરી કે એ બી થાકી ગઈ હતી, કારણ કે એને કેવું નીચે જ્યારે પતંગો કપાઈને આવે ને તો એને બહુ શોખ, મતલબ નીચે બધા દોડી બધા પતંગ પકડવાનું, તો એ જોવા માટે નીચે જાય. અને માન્યાનો શોખ કયો, માન્યાને પતંગ ઉડાવવા નથી ગમતો, માન્યાને તો બસ પતંગ લૂંટવા બહુ ગમે છે. અને સ્વાભાવિક છે, પતંગ ચગાવવા તો પતંગ લૂંટવાની બહુ મજા આવે છે સાચી. અમે બી જ્યારે નાના હતા ને અમે લોકો પતંગ લૂંટવા જ જતા, કદી પતંગ ચગાવતા, કારણ કે અમે પતંગ લૂંટવાનું બહુ સારું, બહુ મજા આવે છે. પણ પતંગ ચગાવતા એટલું ધ્યાન બી રાખવું પડે કે અત્યારે તો કેવા કેવા કિસ્સા બને છે. કેટલાય લોકો બાળકો, હમણાં વચ્ચે એક વિડીયો હતો કે બાળક લાઇટના તારના ચોંટી ગયો તો બિચારો મરી ગયો, કોઈ નીચેથી ઉપર પડી જાય, ઉપરથી નીચે પડી જાય. તો ખરેખર બધું ધ્યાન આપવું બહુ જરૂરી છે. અને બાળકોને સાથે હું માન્યાને બહુ જ મતલબ બોલતી કે માન્યા તારે પતંગ લૂંટવાનો શોખ હતો, ધાબા પર બિલકુલ નહીં, નીચે જાય, નીચે તાર જે પતંગ કપાઈને આવે તું પકડી શકે છે. પછી માન્યાને ડોલ્ફિન લાવી હતી, મારા ભાઈને લોકો બજારમાં ગયા ડોલ્ફિન લઈને આવ્યા. તો એટલો બધો ભાવ છે બાપા, ડોલ્ફિનનો ભાવ કરે 100 રૂપિયાની એક, બોલો. તો 200 રૂપિયાની 2 ડોકા કે ક્રીનાની ને કેની ડોલ્ફિને લઈને આવી. અને કલર બી એટલા સરસ લાવી હતી, મને બી મજા આવી કે બહુ મસ્ત હતું કલર લાવી છે. અને મોટી ડોલ્ફિન હતી, તમે જુઓ કેટલી મોટી છે. માના તો બહુ ખુશ થઈ ગઈ, મમ્મી મામાએ લઈ આપી, મામાએ લઈ કે હા મામા હાથમાં આવે છે, મામા જોઈથી લાવો, વાંધો નહીં, ખર્ચો કરાવો. તો મારા ભાઈ નાનો ભાઈ બી ઘરે ગયો. પછી અમે લોકો જમવા માટે નીચે આવ્યા, જમવાનું બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે અમે ધાબા પરથી નીચે ઉતરતા નહોતા. તો પછી અમે જમવામાં તો જલેબી, ઊંધિયું, પછી ફાફડા હતા, પછી મારા મમ્મી દાળ ભાત, મારા ભાભી લોકોએ દાળ ભાત ને બધું બનાવ્યું હતું. બહુ ખરાબ, મતલબ જમવાની બી બહુ મજા આવી ગઈ અમને. પછી જમીને પછી હું જલ્દી જમી લીધું, કારણ કે મને ને ઘરી વસ્તુ એટલી બધી ભાવતી નથી. તો જલ્દી દાળ ભાતનો મતલબ ખાઈ પછી હું બેસી ગઈ, ભાઈ ગુડિયાને લઈ લીધી. તો ગુડિયાને હું રમાડું છું, મારો છોકરો, કારણ કે ગુડિયાને જોઉં હું બધું ભૂલી જાઉં છું. તો મારા ગુડિયાને જોઉં કેટલું ક્યુટ સ્માઇલ આવે, એને બી બહુ મજા આવે મારી જોડે. હું એને બોલાવું ને, બધું બોલું, આમ ગુડુ ગુડુ એમ કંઈ બોલાવો ને તો મારા સામું જોઈ, અને એ બી બોલવાની કોશિશ કરે, બોલો.
નાની છે અને જો કેટલી ક્યુટ ક્યુટ સ્માઇલ આપે છે. મારા ગુડિયા તો બહુ જ ક્યુટ છે. ભગવાન એને હંમેશા ખુશ રાખે, તંદુરસ્ત રાખે. હે ને ગુડુ? પછી હું એક ગુડી લઈ પછી સાંજે 4:30 જેવું થઈ ગયું તો મુચ્ચે તો ગુડિયા લઈને ધાબા પર જઈએ. તો અમે ધાબા ઉપર લઈ ગયા હતા તો જગદીશ ગુડિયાને રમાતા તો ગુડિયા સામે ને સામે એટલો અવાજ કરે ને કારણ કે પેલું ગલી પછી કરે ને તો મતલબ એને બહુ મજા આવતી હતી. અને પછી બહુ સાંજ પડી ગઈ 7:30 જેવું થઈ ગયું. પછી મારા ભાઈના મેરેજના ટેટા બહુ જ પડ્યા હતા. તો મેં કહ્યું ચાલો આજે મારા ભાઈ લઈને આવ્યો નીચેથી કે ચાલો ગૌરી આપણે ફોરીએ. તો અમે એટલા બધા ટેટા ફોર્યા, એટલી મજા આવી ગઈ ખરેખર. આમ જોરદાર કારણ કે મેરેજના ટેટા હતા ને જે મતલબ આકાશમાં જઈને ફોટે બહુ જ મસ્ત મસ્ત આમ તો જે તો ખુશ થાય મેં બી ટેટા ફોર્યા, બહુ જ મજા. પણ આ ટેટાનો અવાજ અભીને મારા ભાભી, મારા હની, માન્યા બધા એટલા ડરી ગયા હતા. તમે જો હમણાં ગુડું તો બિલકુલ ના ડરે, એટલો ધમ લઈને અવાજ આવે ને. પણ મારા ગુડી સહેજ બી મતલબ ડરે ને એમાં કીનું, હાની અને માન્યા તો એટલા ડરી ગયા હતા ને તો એક બાજુ ખૂણામાં જતા રહેતા. તમે જતો મારા ભાભી સુધી મતલબ ખૂણા પછી એમ કહું લાય મારે બી મતલબ ફોડો છે ટેટા. તો ભાઈ હું મેં બી ટેટા ફોડ્યા, બહુ ખાસા બધા ટેટા પડ્યા હતા મેરેજના. બધા એમને એમ પડી રહેતા ખાસા બધા, અડધા જેવા ફોડ્યા હતા મેરેજમાં કારણ કે જાન લઈને જવા તો બહુ મોડું થઈ ગયું એટલે અમે થોડા જ મતલબ ટેટા ફટાકડાને બધું ફોડી હતું તે બધા પડ્યા હતા તે બધા જ ટેટા અમે ફોડી નાખ્યા. આમ બહુ જ મજા આવી, બહુ જ એન્જોય કર્યો ખરેખર. એટલા થાકી બી ગયા હતા તો બી મતલબ એમ થાય કે નીચે જવું જ નથી એમ એટલી મજા આવી ગઈ હતી એમ. અને આમાં ગુડુરમાં હની માન્યા તો બધા એટલા ડરી ગયા હતા ને કોઈ ડરાય ને. આ તો ઉપર જેમ ફરતો બી એટલામાં માન્યાને બહુ ડર લાગે કારણ કે એને એક વખત બળી ગયેલી છે ને હાથે તો ડરે છે એમ. અને હનીએ એને જોયેલું કે હાથે બળી ગયેલું એટલે હની વધારે ડરે છે. તો પછી અમે ઘણા બધા ટેટા ફોડ્યા અને બહુ મતલબ બહુ એન્જોય કર્યો ઉત્તરાયણનો, બહુ જ મજા. અને બીજા દિવસે અમારી પાસે જવાનું હતું મારા ભાભીના ઘરે, જે નાની ભાભી છે એના ઘરે, કારણ મારા ભાઈ ત્યાં ગયો છે ઉત્તરાયણ કરીને. ફર્સ્ટ ઉત્તરાયણ હતી ત્યાં ગયું છે અને મારા ભાભીની મમ્મી છે એમનું ઓપરેશન કરાવ્યું પથરીનું. તો અમારે બી મતલબ ખબર કાઢવા અમે આટલા સુધી આવે છીએ તો કોઈ ખબર ત્યાંથી એમને ખબર પૂછીને પછી અમે ત્યાંથી બારોબાર અમે જતા રહીશું કલો. તો અમારે સવારે બી જવાનું હતું. તો પછી મારી મમ્મી કહે તો જલ્દી કહો કેટલા ફટાકડા ફોડશો, જલ્દી નીચે આવો, રસોઈ બનાવવાની છે, મોડું કાકા મોડું થઈ ગયું હતું. અને બહુ મતલબ મજા આવી. તો અમે જમી રાત્રે સૂઈ ગયા, મતલબ થાકી ગયા તો પડતા હોય સૂઈ બી ગયા. સવારે ઉઠી ગયા. બીજા દિવસે સવારે પાછું ધાબા પર જતી રહી કે ચલો પતંગ જોઈએ. બીજા દિવસે પતંગ કેવા હતી, બહુ જ મજા સરસ હતું. અમારા ગુડિયા એ સવારે વહેલા ઉઠી ગઈ હતી તો એ બી ધાબા ઉપર આવી ગઈ હતી. તો અમારા ગુડિયાને અમે ઉપર કારણ કે એટલું મસ્ત આમ ઠંડુ વાતાવરણ હતું ને, બહુ સરસ હતું. અને પછી અમારે જવાનું હતું બિલોદરા, જે મારા ભાભીનું ગામ છે ત્યાં અમારે જવાનું હતું. તો બધા લોકો અમે રેડી થઈ ગયા, બધા લોકો અમે ગાડીમાં તો એટલા બધા બેઠેલા ને કારણ કે જગ્યા જ નહીં. હનીમાં મમ્મીના ખોરામાં બેઠેલી, મારા ભાભી ગુડિયા લઈને બેઠેલી અને હું મારી કીનુને લઈને બેઠેલી. અને મારા ભાઈ જે મોટો ભાઈ છે એને મારાથી નાનો જ છે, મારે બે ભાઈ છે એટલે બંને મારાથી નાના છે. તો એ મનુને લઈને ખોરામાં બેઠેલો, જગદીશ ગાડી ચલાવતા હતા. તો અમે બધાને અમારે ત્યાંથી જવાનું તો મેં કહ્યું ચલો તો સધીમાના દર્શન કરીને જઈએ કડા, કારણ કે રસ્તામાં કડા આવે જ છે. તો પછી અમે કડા ત્યાં સધીમાના દર્શન કરવા ગયા કારણ કે મારા કુળદેવીમાં સધીમાં છે. તો સધીમાના દર્શન કોઈ આટલા સુધી આવ્યું છે તો માને દર્શન કરી લઉં. અને મારે થોડી માનતા બી લેવી હતી માની. તો પછી કોઈ ચલો તો આટલા આવ્યા છે દર્શન કરી લઈએ. તો ખરેખર માના ધામમાં જઈએ ને તો એકદમ શાંત, આમ મન એકદમ શાંત થઈ ગયા એમ નહીં કહેતા બસ શાંત, કોઈ જાતનું કોઈ ટેન્શન નહીં, કોઈ કશું જ નહીં, આમ ફ્રી થઈ ગયા આપણે આમ. તો અમે ત્યાં દર્શન કર્યા, ત્યાં અમે પિક્ચર્સ બી કેટલા બધા લીધા. એમાં ગુડિયાના ફોટા પાડ્યા, એમાં ભાઈ ભાભી બધા લોકોએ ફોટા પાડ્યા. પછી અમે લોકો બિલોદરા જવા નીકળી ગયા. બિલોદરા અમે ફાઇનલ આવી ગયા. જે મારા ભાઈ ભાભી, મારા ભાઈનું જે સાસુ છે ત્યાં આવી ગયા. ત્યાં પછી અમે એના મમ્મીને ખબર અંતર પૂછ્યા. મારા માસી ત્યાં રહે છે એમના ઘરે અમે જઈ આવ્યા, ચા પાણી કર્યા. બધા અમે ખબર પૂછવા જઈએ એટલે એમના કુટુંબવાળા બધા હોય એટલે એકબીજાના ઘરે ચા પાણી કરવા બોલાવે. તો ત્યાં અમે ચા પાણી કર્યું, બહુ મજા કરી બંને. મતલબ ઉત્તરાયણ અને કીનું બુને અમારે ત્યાંથી રમકડું લીધું હતું કડાથી, એને રમકડું. પછી અમે લોકો ત્યાંથી ખબર અંતર પૂછીને પછી ત્યાંથી બિલોદાથી અમે નીકળી ગયા કલો લાવવા માટે, કારણ કે પછી રાત પડી જાય, બહુ મોડું થઈ જાય. અને કહું રાત્રે ગાડી ચલાવી બહુ રિસ્ક લેવું સારું નહીં. તો પછી અમે લોકો કલો જવા નીકળી ગયા. બહુ જ મજા આવી ખરેખર. ઉત્તરાયણની અમે બહુ જ મજા લીધી કારણ કે બધું ફેમિલી ભેગું હતું ને એટલે મજા જ આવે. એકલા ઉત્તરાયણ કારણ એટલી મજા ના આવે જેટલું ફેમિલી સાથે મજા આવે. સાચી વાત છે ને. તો પછી અમે બધા જ લોકોએ બહુ એન્જોય કર્યો. મારા ભાઈ ભાભી બી જવા નીકળી ગયા અને અમે ઘરે આવી ગયા પાછા.